નમસ્કાર મિત્રો, આજે આપણે દેશી ચૂલા ઉપર 200 જણાની લસણ ડુંગળી વગરની ભાજી બનાવીશું। તો સૌપ્રથમ બધું શાક આપણે સમારી લીધું છે। બટાટા, કોબી, રીંગણા, દૂધી આ બધું શાક એક સમારી લઈ અને એક તપેલામાં મીઠું અને હળદર નાખીને આપણે બાફી લીધું છે। આ બધું શાક જે છે એક ચોકીમાં આપણે બફાઈ ગયું છે, એટલે હવે કાઢી લઈએ। હવે આ બધું શાકને આપણે એકદમ ક્રશ કરી લઈશું। આમાં આપણે આશરે 250 ગ્રામ જેટલી હળદરનો ઉપયોગ કરેલો છે, કારણ કે આપણે 200 જણાની આ ભાજી બનાવીએ છીએ। હવે આ બધું શાક છે અને એકદમ સાવ બધું મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય પછી આપણે ભાજીનો વઘાર કરીશું। તો બધું શાક એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે એક તપેલામાં આશરે 3 થી 4 કિલો જેટલું તેલ મૂક્યું છે। આ તેલ આવે એટલે આપણે આખા જીરુંનો વઘાર કરીએ। તો મિત્રો, તેલ આવી ગયું છે। હવે આપણે 250 થી 300 ગ્રામ જેટલું આખું જીરું એડ કરીએ। હવે આપણે આદુ અને મરચાંની પેસ્ટ બનાવી છે એ એડ કરી દઈશું। થોડુંક આદુ વધારે લેવાનું છે, જેથી ખૂબ જ સરસ ભાજીનો ટેસ્ટ આવશે। આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી આપણે થોડીક વાર વઘારને હલાવીએ। પછી આપણે હળદર થોડીક એડ કરીશું, કારણ કે આપણે હળદરનો ઉપયોગ ઓલરેડી બાફવામાં કરી રાખેલો છે, એટલે થોડીક હળદર અહીંયા એડ કરીશું, વધારે પ્રમાણમાં નહીં કરીએ। થોડીક પાલક નાખી છે અને હવે આ કાશ્મીરી લાલ મરચું આશરે 1 કિલો જેટલું લીધું છે। બધું કાશ્મીરી જ લીધું છે, જેથી ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે અને તીખું પણ નહીં લાગે। તમામ કાશ્મીરી મરચું 1 કિલો આપણે એડ કર્યું છે। હવે આપણે પાણીનો ઉપયોગ કરીશું। તો જે આપણે બાફવામાં પાણી જે છે એ આપણે રાખી મૂક્યું છે, એ જ પાણીનો આપણે આમાં ભાજીમાં ઉપયોગ કરીશું। તો જેમ જરૂર પડે એ રીતે આપણે પાણીનો ઉપયોગ કરીશું। આ ગરમ મસાલો આપણે બાદશાહનો એડ કરીએ। આજે આપણે બાફવામાં પાણી હતું એ પાણી થોડુંક એડ કરીશું। જેમ જરૂર પડે એમ પાણી એડ કરતા જઈશું। સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ। અત્યારે મીઠું થોડુંક જ ઉમેરવાનું છે, કારણ કે આપણે ઓલરેડી પહેલાં બાફવામાં ઉમેરી દીધું હતું મીઠું, એટલે થોડુંક મીઠું ઉમેરીશું। હવે આ કસ્તુરી મેથી ઉમેરીશું, જેથી ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। કસ્તુરી મેથી ઉમેર્યા બાદ આપણે ટમેટાં એડ કરીશું। આશરે આપણે 7 થી 8 કિલો જેટલા ટમેટાં લીધા છે। હવે આ ટમેટાની આપણે પ્યુરી નથી બનાવી, તમારે જો પ્યુરી બનાવી હોય તો પ્યુરી પણ બનાવી શકો। આપણે ઝીણા ઝીણા સમારી લીધા છે। બધા ટમેટાં એડ કરી દઈશું। પછી આશરે 20 મિનિટ જેટલું ટમેટાને ચડવા દેવાના છે। ટમેટાં મિક્સ ન થાય ત્યાં સુધી આપણે ટમેટાને ચડવા દેવાના છે, જેથી ટેસ્ટ ખૂબ સારો આવશે। હવે આપણે વટાણા બફાઈ ગયેલા છે, તો વટાણા એડ કરીશું। એને આપણે અલગથી બાફી નાખ્યા હતા કુકરમાં। તો વટાણા એડ કરીએ, આશરે 1 થી 1.5 કિલો જેટલા વટાણા છે। હવે આપણે ટમેટાં અને વટાણાને બફાવા દઈશું, પછી જ આપણે શાક એડ કરીશું। એટલે 20 મિનિટ જેવું આપણે એને બફાવા દઈએ। તો મિત્રો, જો તમે જોઈ રહ્યા છો કે ખૂબ સરસ એવા ટમેટાં ચડી ગયા છે। આપણે આની અંદર કસ્તુરી મેથી ઉમેરી છે, એટલે ખાંડ એડ કરીશું। આશરે 250 થી 300 ગ્રામ જેટલી ખાંડ એડ કરવાની છે, જેથી ટેસ્ટ સરસ આવશે। હવે આપણે આ બધું જે શાક બાફેલું છે એ બધું એડ કરી દઈએ। શાક એડ થઈ જાય એટલે આપણે થોડીક વાર ચડવા દઈશું, એટલે આપણી ભાજી એકદમ સરસ રીતે તૈયાર છે। તો બધું શાક એડ કરી દઈએ અને જો જરૂર પડે તો આમાં પાણી જરૂર પડે તો નાખવાનું, જે આપણે બાફવામાં આપણે રાખેલું છે। આમાં ઓલરેડી અમે પાણી તો હતું જ, એટલે જરૂર નથી। જો તમારે જરૂર પડે તો નાખવું। નીચે ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું। તો હવે આપણી ભાજી તૈયાર જ છે। તો આપણે આમાં લીંબુનો રસ એડ કરીશું। આશરે 500 થી 700 ગ્રામ જેટલો લીંબુનો રસ આપણે એડ કરી દઈએ। છેલ્લે આપણે ધાણા જીરું અને કોથમરી એડ કરીશું, એટલે આપણી ભાજી તૈયાર।
તો મિત્રો હવે આપણે ધાણા જીરું ને કોથમરી એડ કરી દીધી છે. તો આ ભાજી તમે ઘરે પણ આવી રીતે બનાવજો અને કેવી લાગે છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મારી યુટ્યુબ ચેનલ ધ ગુજરાત ટેસ્ટને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ખૂબ જ સરસ એવી લસણ ડુંગળી વગરની ભાજી આપણી તૈયાર છે, જે ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે આ રીતે બનાવીએ એટલે. થેન્ક યુ.